અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ પગાર કરતાં વધુ મિલકતો વસાવી લીધી અને એસીબીને ફરિયાદ મળી કે દાળમાં કંઈક કાળું છે। એસીબીએ તપાસ કરતા કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવી છે અને કોણ છે આ અધિકારી અને એસીબીએ શું કાર્યવાહી કરી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગને મલાઈ વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આવા મલાઈ વિભાગના એક અધિકારીએ મલાઈ ખાઈને કરોડોની સંપત્તિ બનાવી લીધી અને પત્નીના નામની કંપનીઓ પણ બનાવી લીધી અને પાછું કામ પણ આ કંપનીઓને એએમસીમાં મળે તેવી ગોઠવણ પણ કરી નાખી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં ટીડીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જિગ્નેશ શાહ દ્વારા તેમની નોકરીના સમયગાળા દરમિયાન અપ્રમાણસર મિલકતો વસાવી હોવા અંગેની ફરિયાદ એસીબીને મળી હતી, જે અંગે તપાસ કરતા 102% વધુ જેટલી અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું જાણવા મળ્યું હતું અને આ અંગે એસીબીએ ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ પણ કરી છે। આ મામલે એસીબીના ડીવાયએસપીએ શું મોટો ખુલાસો કર્યો છે તેમને પણ સાંભળીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં હેડ ઓફિસ ખાતે ટીડીઓ એસ્ટેટ તરીકે ફરજ બજાવતા શાહ જિગ્નેશ કુમાર સુરેન્દ્રભાઈ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેઓની પાસેથી ₹3,07,49,991ની અપ્રમાણસર મિલકત મળી આવેલ છે। તેઓ વર્ષ 2010માં સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયેલ હતા। તેઓએ વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, ઈસ્ટ ઝોનમાં પોતાની ફરજ બજાવેલી છે અને હાલમાં એપ્રિલ 2025થી હેડ ઓફિસ ખાતે ફરજ બજાવે છે। તેમનો હાલનો પગાર 90,000ની આસપાસ એમનો બેઝિક પગાર છે। તેમણે વર્ષ 2010 બાદ 2011માં પોતાના પત્નીના નામે 3 કંપનીઓ બનાવેલી છે। આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આકૃતિ કન્સ્ટ્રક્શન અને આકૃતિ ડેવલપર્સ। આ ત્રણેય કંપનીઓ એ ડિઝાઇનિંગ અને પ્લાન પાસ કરાવવા માટેનું કન્સલ્ટિંગનું એએમસીમાં જ કામ કરે છે। તેઓ વિરુદ્ધ મળેલી ફરિયાદ આધારે 2024ના એપ્રિલ મહિનામાં ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવેલી અને તેમનો ચેક પીરિયડ 1/4/2012થી 31/3/2022 સુધીનો નક્કી કરવામાં આવેલ અને આ ચેક પીરિયડ દરમિયાન તેઓની જે કાયદેસરની આવક હતી એ આવકના પ્રમાણમાં 3,07,50,000 જેટલી અપ્રમાણસર મિલકત મળી આવેલ છે। આ તમામ મિલકતમાં તેઓ પાસેથી હાલમાં તેમણે 1,34,00,000ના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે। આ ઉપરાંત તેઓનું શેર બજારમાં અને આજે મેં અગાઉ જણાવ્યું તે કન્સ્ટ્રક્શન કંપનીમાં એક મોટું રોકાણ છે। તેઓના 17 બેંક એકાઉન્ટો મળી આવેલા છે, જે બેંક એકાઉન્ટો હાલ અમે ફ્રીઝ કરવાની કાર્યવાહી કરેલી છે અને એક બેંક લોકર મળી આવેલું છે। અગાઉ તેઓ વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી એસીબી તરફથી થયેલી નથી। તેઓ વિરુદ્ધ પ્રથમવાર અરજી મળેલી અને તે આધારે જે તપાસ શરૂ કરવામાં આવી અને તેનાથી આ ગુનો દાખલ થયેલ છે। તેઓની જે મિલકતો છે એમાં એમનું મોટાભાગનું સોના ચાંદીમાં અને પોતાની બેંક એકાઉન્ટમાં રોકડ સ્વરૂપે જ તેઓનું રોકાણ છે અને શેર બજારમાં રોકાણ છે। તેઓની અન્ય મિલકતોમાં તો એમનો એક બંગલો છે જે અત્યારે રહે છે પુનિતનગરમાં, એ છે અને એક જૂનો એમનો વારસાગત બંગલો છે। સર, ખાસ તો આને કોઈ વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા છે એ બાબતે તપાસ માટે શું કામ કયા પ્રકાર? અત્યારે જો જિગ્નેશ સાહેબ કોઈની પાસેથી જો પૈસા પડાવ્યા હોય તેવી કોઈ બાબત અત્યાર સુધી અમારી સામે કોઈ આવી અને ફરિયાદ કરેલી નથી। આમ છતાં જો આ બાબત સામે આવશે અને કોઈ ફરિયાદ કરવા ઈચ્છશે તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ।
એસ્ટેટ વિભાગના વર્ગ 2ના અધિકારી વોર્ડ ટીડીઓ ઇન્સ્પેક્ટર તરીકે જિગ્નેશ શાહ ફરજ બજાવે છે. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાનમાં તેમની અપ્રમાણસર મિલકત હોવા અંગેની એક ફરિયાદ એસીબીને મળી હતી, જેના આધારે એસીબી દ્વારા તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળા દરમિયાન તેમના નોકરીની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવામાં આવી હતી, જેમાં પોતાની સરકારી ફરજ દરમિયાન ₹3.7 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું છે, જે તેમની કુલ આવક કરતાં 102% વધુ હતી. એસીબીએ જિગ્નેશ શાહ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. હવે આ અધિકારીની પૂછપરછ થશે કે આ મિલકત ક્યાંથી આવી, કોની પાસેથી મલાઈ લીધી હતી અને આ મલાઈ ખાવામાં કયા કયા અધિકારીઓની પણ સંડોવણી હતી. આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ સ્ટોરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા